વિશ્વની સૌથી પ્રાચીન વિદ્યા અને ભારતમાં જેને શાસ્ત્ર તરીકેનું સન્માન આપ્યું છે એવું યોગ વિદ્યા અને ભારતના વડાપ્રધાન તરીકે સન્માનીય નરેન્દ્રભાઈ મોદી 2014માં વિશાળ લોક ચુકાદો મેળવીને વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી અને એમણે સૌપ્રથમ જે અનેક લોક ઉપયોગી કાર્ય કર્યા અને ભારતને ગૌરવ અપાવવાના કાર્ય કર્યા એ પૈકીનું એક કાર્ય એટલે વિશ્વમાં 21 જૂનને યોગ ડે તરીકે સ્વીકૃતિ મળવી. વિશ્વના સમગ્ર દેશો કોઈ પણ ધર્મના હોય એ આજે યોગની પાછળ પોતાના જીવન જીવવાની શૈલી તરીકે ખૂબ સન્માન આપવા માંડ્યા છે અને સમગ્ર વિશ્વ જ્યારે 21 જૂનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારત દેશને સન્માન અને ઉન્નત મસ્તક સાથે સંસારમાં પ્રસ્તુત કરવાનું જે એમણે કાર્ય કર્યું છે એ 21મી જૂન આવતીકાલે છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વડાપ્રધાન શ્રીના ભગીરથ અને જ્વલંત સફળતા પછી એક ખિસકોલી સહકારની જેમ એક અગત્યની જાહેરાત સમગ્ર રાજકોટના લોકો માટે અને આપણું સૌનું ગૌરવ રાજકોટવાસીઓ તરીકે ઉન્નત થાય અને આપણી જીવનશૈલીમાં એક પોઝિટિવનેસ આવે યોગના માધ્યમથી એ માટેની અત્યંત મહત્વની તૈયારી કરી અને એક જાહેરાત અમે કરી રહ્યા છીએ. આવતીકાલથી યોગ ડેની ઉજવણી બાદ સમગ્ર રાજકોટમાં માત્ર 15 મિનિટના અંતરે કુલ 426 યોગ લર્નિંગ સેન્ટર, કોચિંગ સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર, આપ જે નામ આપો તે એ રાજકોટ મહાનગરપાલિકા શરૂ કરવા જઈ રહી છે. 426 જગ્યાએ સવારે 7 થી 8 દરમિયાન સતત અવિરતપણે રાજકોટના લોકોને યોગ માટેનું માર્ગદર્શન આ સેન્ટર ઉપરથી મળશે. રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની સહજતાથી ઉપલબ્ધ, લોકો માટે સરળતાથી પ્રાપ્ય એવી જગ્યાઓ ઉપલબ્ધ કરાવી છે. એક પબ્લિક ગાર્ડન હોય, કોઈ હોલ હોય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે MOU કરી અને આ નરેન્દ્રભાઈ મોદીએ જે ભવ્ય ભારતને માન અપાવવાનું સમગ્ર વિશ્વમાં કાર્ય કર્યું છે એમાં અમારો પણ એક ખિસકોલી સહકાર રાજકોટ મહાનગરપાલિકા તરીકે અમે આપવા માટે કટિબદ્ધ થયા છીએ. કદાચ એટલું ગૌરવ આપણે ચોક્કસથી લઈ શકીએ કે સમગ્ર ગુજરાત નહીં પરંતુ કદાચ ભારતમાં પણ આ સૌપ્રથમ સિટી રાજકોટ કોર્પોરેશન બનવા જઈ રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટને ખૂબ સારી રીતે પોતાના વ્યક્તિગત પ્રયાસથી જેમણે એક્ઝિક્યુટ કર્યો છે એવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તુષારભાઈને વિનંતી કે આગળની સંપૂર્ણ માહિતી ડિટેલિંગ સાથે આપ સૌને આપે. આપ સૌ અહીંયા આવ્યા છો એ માટે આપ સૌનો ધન્યવાદ. અમે સૌ 5 જેમને જવાબદારી અમે કોર્પોરેશનની મળી છે એ આપ સૌનું સ્વાગત કરીએ છીએ અને આગળની કાર્યવાહી માટે કમિશનરશ્રીને વિનંતી. એ ગુજરાત સરકારના સહકારથી સંપૂર્ણ વિનામૂલ્યે છે. શહેરીજનો જેટલા પ્રમાણમાં ઈચ્છે એટલા પ્રમાણમાં એકી સાથે આનો લાભ લેશે. યોગ ટીચર ને કોઈ પણ જાતનો ચાર્જ રાજકોટ મહાનગરપાલિકા ચૂકવવાની નથી. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આ ખૂબ સુંદર વ્યવસ્થાને રાજકોટ માટે યોજના ઘડી છે અને ફરી એકવાર કમિશનર શ્રીએ ખૂબ જહેમત ઉઠાવીને આ આખી રૂપરેખાને એક્ઝિક્યુટ કરી છે. રાજકોટ મહાનગરપાલિકા પોતાના શહેરીજનો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. ત્યારે અમને પણ કંઈક સામાજિક જીવનમાં યોગદાન કર્યું છે એવું ગૌરવ મહેસૂસ થાય છે. આપ સૌ અહીંયા આવ્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. 15 મિનિટ્સ યોગા સિટી તરીકે જાહેર કરી રહ્યા છીએ. હું ફરીથી રિપીટ કરું છું, 15 મિનિટ્સ યોગા સિટી એટલે આ વિશ્વનું પહેલું એવું શહેર બનશે જ્યાં 15 મિનિટ્સમાં કોઈ પણ રાજકોટનો નાગરિક પોતાના ઘરથી નીકળે તો સવારમાં 7 વાગ્યામાં 15 મિનિટના અંતરાયમાં એને યોગની સુવિધા મહાનગરપાલિકા આપશે.
આ ભારતમાં કોઈ સિટી આ પ્રકારે નથી, વિશ્વમાં કોઈ નથી કે જેની અંદર 15 મિનિટ્સ યોગા સિટી તરીકે આપણે જાહેર કરીએ છીએ. આનું ધ્યેય એવો છે કે નાગરિકોને હવે એક અમુક સમયના તમે એશ્યોર્ડ સર્વિસ અમે આપીએ યોગની, કે આખું વર્ષ હવે આપણે યોગા ડે સેલિબ્રેટ કરીએ છીએ, લોકો મોટિવેટ થાય છે યોગા માટે, તો પછી એને એક સારામાં સારું આગળનું ફોલોઅપ રહે ને આખું વર્ષ એમને યોગા કરે. એટલે આ માટે આપણે ફરીથી અમે 426 સેન્ટર આઈડેન્ટિફાઈ કર્યા છે, એમાંથી 419માં અત્યારે અમારું તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી અમે રેડી થયા છીએ. આ કઈ રીતે વર્કઆઉટ કરીશું એ પણ અમે આપને કહીએ કે રાજકોટ કોર્પોરેશન પોતાની જે સુવિધા આપશે, જમીન છે કે જ્યાં આયોજન થતું અમારો પાર્ક, ગાર્ડન, હોલ, આવી કોઈ પણ અમે એને આ રીતે જીઓ ટેગ કર્યું બધું એક સેન્ટર, કે રાજકોટના નાગરિકો પોતાના ઘરથી હવે આને અમે જીઓ ટેગ અંદર નાખી દેવાના છીએ. અને અમે એ પણ કરવા જઈ રહ્યા છીએ કે આપના મોબાઈલને આમ કાઢીને આપ જુઓ તો આપણને યોગ સેન્ટર આજુબાજુમાં જોવા મળે 7 વાગ્યાથી. તો આ રીતે બધા જીઓ ટેગ કરી રહ્યા છીએ. આખી પ્રોસેસ કરીને હવે એકમાં અમે યોગ બોર્ડ સાથે અત્યારે ચર્ચામાં છીએ. યોગ બોર્ડ પ્લસ ફ્રીલાન્સ કોઈ યોગ કરાવતું હોય એ પ્લસ અન્ય સંસ્થાઓ, યોગ બોર્ડ અમારું મેઇન એની સાથે પાર્ટનર રહે. એટલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બધા ટ્રેનર્સને અમે ઓનબોર્ડિંગ કરી રહ્યા છીએ કે અમારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અન્ય સંસ્થાઓ અને ફ્રીલાન્સ એ બધા લોકો 7 થી 8 અમારી સાથે કમિટ થાય કે અમે આ વિસ્તારે ભણાવીશું. એટલે એ પ્રકારની આખી એક વ્યવસ્થા અમે હવે લગભગ 21 તારીખે MOU પણ સાઇન કરવા જઈ રહ્યા છીએ આપણા કાર્યક્રમના દિવસે. હવે આ રીતે અમે MOU પણ આ રીતે સાઇન કરીશું અને ધીમે ધીમે અમે આ જે સુવિધાઓને, અને હવે આ જ રાજકોટ મહાનગરપાલિકાનો અમારે ધ્યેય બનાવવો છે કે સુવિધાઓની શ્યોરિટી નાગરિકોને સમય મર્યાદામાં આપીએ છીએ. એટલે ભવિષ્યમાં સ્પોર્ટ્સની પણ આ રીતે શ્યોર સુવિધા આપણે આપીએ કે ભાઈ તમારા ઘરથી નીકળો તો આટલી મિનિટમાં અમે આ આપીશું, આરોગ્ય તો અમે આ મિનિટમાં. તો આ રીતે આપણે યોગથી આને આપણે કરીએ છીએ. હું ફરીથી આપને કહું છું કે અમે આવતીકાલે રાજકોટને વિશ્વનું પહેલું 15 મિનિટ્સ યોગા સિટી જાહેર કરીએ છીએ. 15 મિનિટ યોગ શહેર, એટલે નાગરિકો માટે 15મી મિનિટે અમે યોગની તાલીમની સુવિધા અને એની પ્રેક્ટિસની સુવિધા અમે એશ્યોર કરી રહ્યા છીએ. યોગ ટીચર રહેશે, યોગની સુવિધા રહેશે. ઇટ ડિપેન્ડ ઓન ધ પ્લેસ. માની લો કે ઘણું ખુલ્લું હશે તો 500-1000 આવે તો વાંધો નથી, નાનું હશે તો 25-30. પણ અમે એ રીતનું આખું મેપ કર્યું છે. અને હજી પાછું અમે અહીંયા અટકતા નથી 425. હજી અમને એવું લાગશે તો હજી બીજા 100 ખોલી દઈશું. એ ડિપેન્ડિંગ ઓન ધ અવેલેબિલિટી ઓફ સ્પેસીસ. જેટલું અમારી પાસે અવેલેબલ થાય પછી અમે તો એવા ધ્યેય સાથે જઈ રહ્યા છીએ કે અમને ક્યાંય અમારી જગ્યા નહીં મળે તો સામાજિક સંસ્થાઓને પૂછીશું કે એમની કોઈ વાડી હોય, કોઈ સ્કૂલ હોય તો સવારનો 1 કલાક અમને ત્યાં આપે તો એ પણ અમે એમની સાથે MOU કરી લઈશું. કોઈ પ્રાઇવેટ સિટીઝન આવે તો એમની સાથે કરીશું. 15 મિનિટ્સ વિલ કન્વર્ટ ઇન્ટુ 10 મિનિટ્સ. લાંબા ગાળાનું લક્ષ્ય. લાંબા ગાળાનું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.